આપણે આપણા ઐતિહાસિક સ્મારકો વિશે થોડું જાણીએ. તો આપણે આપણા ઐતિહાસિક સ્મારકો વિશે માહિતી આપશે આપણી સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી ભાઈજી અને બહેનજીઓ. તો આપણે મંચ ઉપર આમંત્રિત કરીએ ખૂબ જ વિવેક સાથે આપણા ધોરણ 10ના વિદ્યાર્થીઓને. નમસ્કાર. આજે ઠંડી નથી, થોડું જોરથી બોલો. નમસ્કાર. ચાલો, તો આજે આપણે મેળવીશું આપણા ઐતિહાસિક સ્થળો વિશે માહિતી. નમસ્કાર, મારું નામ સાયન છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે આપણે જાણીશું આપણા ભારતના સાંસ્કૃતિક વારસા તરફ. આપણે જાણીએ છીએ કે આપણા ઘણા પૂર્વજોએ એવું પણ સર્જન કર્યું છે કે જેના આપણે જાણી પણ નથી શકતા. અને ભારતના એવા ઘણા પણ કૃતિઓ છે કે જેને વૈશ્વિક વારસામાં સ્થાન પણ મળેલું છે. લગભગ ભારતની 32 જેટલી સાંસ્કૃતિક વારસાઓને વૈશ્વિક વારસામાં સ્થાન મળેલું છે. જેમાંની કેટલીય કલાકૃતિઓ છે જે ગુજરાતમાં આવેલી છે અને તેઓનું નિર્માણ ઘણા વર્ષો પહેલા કરવામાં આવ્યું હતું અને તેઓ આજ પણ સુધી તેમના સ્વરૂપમાં જ રહેલી છે. જે પૈકી આજે આપણે આ શાનું ચિત્ર છે? હા, તો આજે આપણે સોમનાથના મંદિર વિશે માહિતી મેળવશું. સોમનાથનું મંદિર જે ગુજરાત રાજ્યના વેરાવળમાં આવેલું છે. પછી આ મંદિરનું નિર્માણ એ ઘણા વર્ષો પહેલા થયું હતું, પરંતુ તે ભાગી ગયું હતું અને 1951માં સરદાર વલ્લભભાઈ પટેલે આ મંદિરનું છે જે પુનર્દ્વાર કરવામાં આવ્યું હતું અને રાજેન્દ્ર પ્રસાદે આ મંદિરનું ઉદ્ઘાટન પણ તે સમયે કર્યું હતું. આ મંદિરનું જે નિર્માણ રહ્યું એ ચાલુક્ય શૈલી એટલે કે ચાલુક્ય શૈલીમાં નાગર શૈલીમાં વિકાસ પામેલું છે. નાગર શૈલી એટલે કે એવી રીતે મંદિરોનું નિર્માણ કરવામાં આવે કે જે મંદિરો પર્વત આકારે હોય અને દ્રવિડ શૈલી એટલે કે એવી રીતે મંદિરોનું નિર્માણ કરવામાં આવે કે જે મંદિરો પિરામિડ આકાર સ્વરૂપે હોય. અને આ મંદિર જે ભગવાનના 12 જ્યોતિર્લિંગો હતા એમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ પૈકીનું સોમનાથનું મંદિર હતું. આ મંદિર એ જે અરબી સમુદ્રના કિનારે આવેલું છે અને ભૂતકાળમાં તે ઘણાય વખત તૂટી ગયું છે. લગભગ 17 વખત આ મંદિર તૂટી ગયું છે અને તેનું પુનર્દ્વાર પણ કરવામાં આવેલો છે. બીજી શૈલી, આ શાનું ચિત્ર છે? કયા મંદિરનું ચિત્ર છે? બૃહદેશ્વરનું મંદિર. આ મંદિર જે તમિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાં આવેલું છે, થંજાવુર ખાતે. બસ આ મંદિરનું નિર્માણ જે રાજા રાજ પ્રથમ હતા તેમને આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. 1003 થી 1010ની સાલમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું હતું. આ મંદિરનું જે નિર્માણ કરવામાં આવ્યું હતું તે દ્રવિડ શૈલીએ કરવામાં આવ્યું હતું. દ્રવિડ શૈલી એટલે કયા પ્રકારના મંદિર, કઈ રીતે મંદિરોનું નિર્માણ કરવામાં આવેલું હતું? પિરામિડ આકારે. કે જે પિરામિડ આકારે મંદિરોનું નિર્માણ કરવામાં આવેલું હતું તેને દ્રવિડ શૈલીના મંદિરો કહેવામાં આવતા હતા. અને પર્વત આકારે જે મંદિરોનું નિર્માણ કરવામાં આવતું હતું તેને નાગર શૈલીના મંદિરો કહેવામાં આવતા હતા. આ મંદિર જે ગ્રેનાઇટ પથ્થરોમાંથી બનાવવામાં આવેલું હતું અને જે એક શિવનું મંદિર હતું જેથી તેને નામ બૃહદેશ્વર નામ આપવામાં આવ્યું હતું. અને રાજા રાજ પ્રથમે બંધાવ્યું હોવાને કારણે તેનું નામ છે ને રાજેશ્વરી નામથી પણ આ મંદિર ઓળખાતું હતું. આ મંદિરનું જે ગોપુરમ એટલે કે મંદિરનો પ્રવેશ દ્વાર એટલે જે આને 13 માળનું મંદિર હતું જેથી તેને 13 માળનું ગોપુરમ હતું. આ મંદિર 500 ફૂટ જેટલું પહોળું હતું, 250 ફૂટ ઊંચું હતું અને 250 ફૂટ પહોળું હતું, 500 ફૂટ લાંબુ અને 200 ફૂટ ઊંચું હતું. અને આ મંદિરની એક ખાસ એ વાત હતી કે જે આ મંદિર હતું એનો પડછાયો જમીન પર નહોતો પડતો અને આજ સુધી એની કોઈ શોધ પણ નહીં કરી શક્યું કે આનો પડછાયો કેમ જમીન પર નથી પડતો. આ કયા મંદિરનું ચિત્ર છે? મોઢેરાનું સૂર્ય મંદિર. જે આપણે 10મા ધોરણના વિદ્યાર્થીએ મુલાકાત પણ લીધેલી છે આ મંદિરની. મોઢેરાનું સૂર્ય મંદિર જે ગુજરાતના મોઢેરા ખાતે આવેલું હતું અને આ મંદિર જે કોઈ દેવ કે દેવીઓ માટે નહોતું પરંતુ એક સૂર્ય ભગવાનની યાચના માટેનું મંદિર હતું. જે આ મંદિરનું નિર્માણ જે સોલંકી યુગમાં ભીમદેવ પ્રથમ હતા તેમને આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને જે આનું નકશીકામ હતું એ ઈરાની શૈલીમાં થયેલું હતું. આ મંદિરનું જે પ્રવેશ દ્વાર એટલે કે જે પ્રવેશ દ્વાર એવી રીતે હતું
કે જે સૂર્યનું પ્રથમ કિરણ પડે એટલે જે અંદર ગર્ભગૃહમાં સૂર્યની પ્રતિમા હતી એની ઉપર પડતા આખું મંદિર ઝળહળી ઉઠતું હતું, જેના કારણે આખા મંદિરમાં પ્રકાશ પથરાઈ જતો હતો. અને એવું માનવામાં આવે છે કે સૂર્યનું પ્રથમ કિરણ આ મંદિરની અંદર પડતું હતું. આ મંદિર એ સૂર્ય ભગવાનની યાચના માટેનું એક મંદિર હતું, જેની બહાર એક મોટો રામકુંડ આવેલો હતો અને બાર મૂર્તિઓ આવેલી હતી. નાના નાના 108 મંદિરો આવેલા હતા આ મંદિરમાં. આ તો બધાને ખબર જ હશે. શેનું ચિત્ર છે? રાણીની વાવ. તો રાણીની વાવ રાણી ઉદયમતીએ બંધાવી હતી. તે 7 માળની છે અને આપણી ચલણી નોટ 100ની ઉપર પણ તેનું સ્થાપત્ય છે. આ મંદિર, આ વાવ સિંચાઈ માટે, પાણી માટે ખૂબ જ ઉપયોગી છે. તેને જમીનની નીચે બનાવવામાં આવી છે, તેથી તેને રાણીની વાવ અને તેનું બીજું નામ છે ભૂગર્ભ મંદિર. તેને 2014માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. આ સીદી સૈયદની જાળી. સીદી સૈયદની જાળી અમદાવાદમાં આવેલી છે. તેનું નિર્માણ સીદી સૈયદે કરાવ્યું હતું. તે એક જ પથ્થરમાંથી એક વૃક્ષ આકારે કોતરવામાં આવી છે, પરંતુ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે તેને એક કાપડ પર કોતરવામાં આવી હોય. આ શેનું ચિત્ર છે? કુતુબ મિનાર. કુતુબ મિનારનું નિર્માણ 12મી સદીમાં કરવામાં આવ્યું હતું. કુતુબુદ્દીન ઐબક, જે ગુલામ વંશના સ્થાપક હતા, તેમને તેનું નિર્માણ કરાવ્યું હતું. પરંતુ જ્યારે તેમનું અવસાન થયું ત્યારે તેમના જમાઈ ઇલ્તુત્મિશે તેને પૂર્ણ કરાવ્યું હતું. તેની લંબાઈ 72.5 મીટર છે અને જમીનના જેટલા ભાગ પર પથરાયેલી છે, જાણે કે ભૂતળનો ઘેરાવ, તે 13.75 મીટર છે અને તે ઉપર જતાં નાનું થતું જાય છે, એટલે તે સૌથી ઉપર તેની લંબાઈ 2.75 મીટર છે. તેના ઉપર કુરાની આયાતો કંડારવામાં આવી છે અને તે લાલ અને આરસ પથ્થરોમાંથી બનાવવામાં આવેલું છે અને તે ભારતના જ પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે. આ શેનું છે? લાલ કિલ્લો. લાલ કિલ્લાનું નિર્માણ ઈસવીસન 1638માં કરવામાં આવ્યું હતું, જે શાહજહાંએ કર્યું હતું. શાહજહાંએ તેનું નિર્માણ કર્યું હતું. તે લાલ પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું હતું. તેના અંદર ઘણી બધી ઇમારતો બનાવવામાં આવી હતી, જેમ કે દીવાને ખાસ, દીવાને આમ, રંગ મહેલ વગેરે. દીવાને ખાસ એ માટે ખાસ છે કે તેને સોના, ચાંદી અને કિંમતી ધાતુઓથી બનાવવામાં આવ્યું હતું. તે લાલ પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું હતું, તેથી તેને લાલ કિલ્લો કહે છે. આ તાજમહેલ. તાજમહેલનું આવેલું છે ઉત્તર પ્રદેશના આગ્રાના યમુના નદીના કિનારે. આ મંદિર શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝની યાદમાં બનાવ્યું હતું, તેથી તેને પ્રેમનું પ્રતીક પણ માનવામાં આવે છે. શાહજહાંની બેગમ મુમતાઝનું મૃત્યુ ઈસવીસન 1630માં થયું હતું. જ્યારે આ તાજમહેલ બનાવવાની શરૂઆત ઈસવીસન 1631માં થઈ હતી. 22 વર્ષ પૂર્ણ થયા બાદ ઈસવીસન 1653માં તેનું બાંધકામ પૂર્ણ થયું હતું. તેના વચ્ચે મધ્યમાં તેમની કબર આવેલી છે અને તેની આજુબાજુ સુંદર અષ્ટકોણીય જાળી આવેલી છે. તાજમહેલ જેટલા ઘેરાવામાં બનાવવામાં આવી છે, ત્યાં પણ લંબચોરસ જાળી છે. તેમાં 20,000 કારીગરોએ બનાવ્યું હતું. તેમાં યુરોપિયન, તુર્કી, ભારતીય વગેરે કારીગરો હતી. ત્યાં તાજમહેલની ઉપર સુંદર ઉક્તિ લખવામાં આવી છે: સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આ એક દંતકથા અનુસાર કે આ તાજમહેલનું નિર્માણ બાદ જે કારીગરોએ ફાળો ભજવ્યો હતો, તે બધાના હાથ કાપી નાખવામાં આવ્યા હતા અને તેના હાથ કાપતા પહેલા એક કારીગરે હથોડી માગી હતી અને તેને તાજમહેલમાં મારી હતી. ત્યાંથી
તે છિદ્રમાંથી પાણી ટપકે છે, પરંતુ સારા એન્જિનિયરો પણ આજ સુધી તેનું સંશોધિત કરી શક્યા નથી. તો બધાને બહુ મજા આવી હશે, અને અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. અમને જેટલી જાણકારી હતી એટલી આપી. ધન્યવાદ.